ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘામ વાગી રહ્યા છે ત્યારે ભાજપમાં ટિકિટની વહેંચણીને લઈ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ મેયર ભરત બારડની નારાજગીના સમાચાર વહેતા થયા છે. શું ઉંમરનો નિયમ ભરત બારડની ટિકિટ કાપશે? આજે ભાજપ કાર્યાલય ખાતે શું બની ઘટના? વિતેલ દિવસોમાં ભાજપમાં શિસ્તની વાતો થતી હતી, પરંતુ હવે ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ હોય તેવું લાગે છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ આજે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉંમરના નિયમને કારણે તેમને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. જ્યારે તેઓ કાર્યાલયથી બહાર નીકળ્યા ત્યારે મીડિયાએ પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેમણે કોઈપણ પ્રકારની પ્રેસ કે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. તેમના ચહેરા પરની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ભરત બારડ કોઈપણ નિવેદન આપ્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ આ મામલે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મધ્યસ્થી કરી છે. કુમાર શાહે જણાવ્યું કે પૂર્વ મેયર માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અંતિમ મહોર પાર્લામેન્ટરી બોર્ડ જ મારશે. અવગણના થઈ રહી છે. આપ ખૂબ જ જૂના કાર્યકર છો, જૂના મેયર છો ભાવનગરના, પ્રથમ નાગરિક પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ મારી કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કાંઈ છે? ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કાંઈ અંદર જવાનું નથી એવું કાંઈ? ના, બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટીને લઈને મજબૂરીમાં આ શબ્દો બોલવા પડે છે અત્યારે? ના, એવું હોય નહીં. પાર્ટી મેં બનાવી છે. પાર્ટી માટે કોઈ મજબૂરી ન હોય. જો તમે પાર્ટી બનાવી તો શા માટે તમને કાર્યાલયમાં જતા અટકાવ્યા? કોઈ નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું. કોની ચા પીધી ભરતભાઈ? નહીં, હું અહીંયા અમારે હોય જ છે ચા પાણીનો પ્રોગ્રામ. કોની સાથે બેસીને પીધી? બધાની સાથે બેઠી. એટલે ભારત જ બેઠો. ટિકિટ મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના, કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો. નારાજગી હોય તો કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર તો જતા દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. ભરતભાઈ, ગઈકાલે મેસેજ મૂક્યા હતા એ પણ ગ્રુપમાંથી ડિલીટ મારી દેવામાં આવ્યા. તમારા દ્વારા જે મેસેજ મૂકવામાં આવે ડિલીટ મારાય છે. ભરતભાઈ, ભાજપમાં ટિકિટ લાખો રૂપિયામાં વેચાઈ રહી છે તેવા પણ આક્ષેપ છે. ના, મને કોઈ એવું નથી. પાર્ટી મારી ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે. ટિકિટ વેચાઈ રહી છે ભાજપમાં. એ મને નો ખબર. તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ. હું સવારનો અહીંયા બેઠો. ભરતભાઈ, તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીધા છો? હા, ચા પાણી મેં પીધા ને ભાઈ. મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ ઉપાડો છે ભરતભાઈ? ના, હજી ભરતભાઈ, આત્મવિલોપન કરી લઈશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને દેતા. કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે. અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય. પ્રેસ માટે જ થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી હોય તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય. આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દેવાના. કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે, અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તેમનો પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો એવી વાત છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાના હોય છે. અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા. મેયર દ્વારા એવું કહેવામાં આવે છે કે મેયર આપને મળવા જ આવતા હતા, પરંતુ ત્યારે પણ અટકાવે છે. શું કહેશો? મળવા આવતા હોય તો હું તો અહીંયા અંદર બેઠો છું. હું તો કંઈ દરવાજો અહીંયા આગળ કોઈ બીજું ચોકીદારે નથી. પાર્ટીના પ્રમુખ માટે થઈને ગમે ત્યારે દરવાજો ખોલીને સૌ કોઈ આવી શકે છે. મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા. એવું મારા ધ્યાનમાં નથી અહીંયા આગળ. કુમારભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ. ભાજપના કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે, તો કેટલું નુકસાન ભાજપને થશે?
સંનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે અને પોતાને પણ ખ્યાલ હોય છે. એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન ઈચ્છતી હોય. કુમારભાઈ, હજી આવતીકાલે છેલ્લો દિવસ છે. પાર્ટી દ્વારા હજી ભાવનગરનું લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું. ક્યાં આવ્યું છે? અટકવામાં તો પાર્લામેન્ટરી બોર્ડને અમે અહીંથી જે પણ ઉમેદવારો હોય એમનું લિસ્ટ આપીને આવ્યા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષશ્રી ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. કુમારભાઈ, ઘોઘા સર્કલ વોર્ડ, કુંભારવાડા વોર્ડ તેમજ ફુલસર નારી વોર્ડને લઈને ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો મને ખ્યાલ નથી. અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને મનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈ દી નારાજ હોય જ નહીં. કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતા હોય છે. ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ? પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જોઈએ. અચ્છા, ભરતભાઈ થોડા દિવસો પહેલા ભાજપના વોર્ડમાં થોડા વર્ષ પહેલા છે તે આક્ષેપો કર્યા હતા. શું આ આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારે વ્યક્તિગત છે નહીં. મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે. હવે જોવાનું એ રહેશે કે શું ભાજપ ઉંમરનો નિયમ યથાવત રાખશે કે પછી પૂર્વ મેયરના અનુભવને ધ્યાને રાખી ટિકિટ આપશે. રાજકારણની પડે પડની અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ.